જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચાલો આજે આપણે બનાવીશું મસાલાવાળી ભાખરી ક્રિસ્પી। એના માટે મેં લઈ લીધું છે જીરું, તલ, ધાણા અને પાલક અને મીઠું અને હળદરવાળી ભાખરી બનાવીશું। તલ નાખી દઈશું, જીરું નાખી દઈશું, પાલક નાખી દઈશું। 4 થી 5 પાન લીધા છે મેં પાલકના। ધાણા નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, હિંગ નાખી દઈશું, હળદર નાખી દઈશું અને મોણ નાખશું 2 થી 3 પાવડા, એટલે સરસ એકદમ ક્રિસ્પી બને। હરખુંથી મિક્સ કરી લેવું। પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું। એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે। ભાખરીનો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। આજે આપણે ભાખરીની સાથે આદુવાળી ચા પણ બનાવીશું। થોડું પાણી નાખી દઈએ, ફૂકી નાખીશું। ખાંડ નાખીશું અને આદુ પણ ખમણી નાખીશું। અને થોડીક વાર ઉકળવા દઈશું। તો આપણી રોગી ઉકળી ગઈ છે, એમાં આપણે દૂધ નાખી દઈશું અને સરસ ઉકળવા દઈશું। હવે આપણે ધીમા ગેસે ચા ઉકળે આ ભાખરી બનાવવા માંડશું। હવે નાનકડો ગોળ લઈ લેવું, એ વણશું આપણે। ભાખરીને વણશું। આપણે એને સરસથી વણી લેશું। આપણી સરસ ભાખરી વણાઈ ગઈ છે। હવે આપણી ભાખરી સરસ વણાઈ ગઈ છે, હવે આપણે એમાં શેકવા મૂકી દઈશું। આપણે બધી ભાખરી વણી લઈશું અને ચોળવતા જઈશું। આવી રીતે કરીને પછી જ વણજો, મસ્ત થાય। હવે આપણી ભાખરી એક બાજુ સરસ ચડી ગઈ છે। હવે આપણી ભાખરી સરસ ચડી ગઈ છે, એકદમ કડકડી। આપણી સરસ ચા ઉકળીને તૈયાર થઈ ગઈ છે। હવે એને ગાળી લેશું। આપણે કેટલીમાં ગાળી લેશું ચાને। હવે આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ઘી લગાવી લેવું સરસ। એવી જ રીતે બીજી ભાખરીમાં આપણે હલકુથી ઘી લગાવી લઈશું અને ખાડા પાડી દઈશું, એટલે ઘી સરસ અંદર ઉતરી જાય અને મજા આવી જાય ભાખરી ખાવાની। આવી જ રીતે હું બીજી ભાખરીમાં પણ એવી રીતે જ કરી નાખી। તો તૈયાર છે આપણી મસાલાવાળી ભાખરી અને ગરમા ગરમ આદુવાળી ચા। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।